અમદાવાદના મનપસંદ જીમખાના ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મનપસંદ જીમખાના રેવા ભુવન દરિયાપુર અમદાવાદ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ મુખ્યત્વે અંડર 10, અંડર 15 તથા ઓપન એમ 3 કેટેગરીમાં કરવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી ₹50 રાખવામાં આવી હતી, જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ 3 વિજેતાઓને 18,000 સુધીના રોકડ ઇનામ, ટ્રોફી તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ જિલ્લાના 53થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સંસ્થા તરફથી તમામ સ્પર્ધકો તથા તેમના વાલીઓ માટે ચા નાસ્તો તેમજ જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થા અવારનવાર આવી ચેસ સ્પર્ધા, કેરમ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી ઇન્ડોર તથા ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ જેવી આઉટડોર ટુર્નામેન્ટનું પણ આયોજન કરતી હોય છે. તમારું નામ અને પરિચય જણાવો. મારું નામ દીના પટેલ છે. હું 7 વર્ષથી ચેસ રમતી હતી અને હું નેશનલ 6 વખત રમેલી છું. સ્ટેટમાં ચેમ્પિયન 3 વખત થયેલી છું. તમારું શું બેટા ફ્યુચર ગોલ? મારે ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બનવું છે. ઓકે સાહેબ, પહેલાં તમારું નામ અને પરિચય જણાવો. મારું નામ ધર્મેન્દ્ર પંડ્યા છે અને હું છેલ્લા 20 વર્ષથી ગુજરાતની ચેસમાં ચીફ રેફરી તરીકે ફરજ બજાવું છું અને એક્સપિરિયન્સ પણ મને બહુ જ વાઇડ છે. અને આ ટુર્નામેન્ટ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે મનપસંદ જીમખાના દ્વારા, એ બહુ જ પ્રશંસનીય પ્રયાસ છે એમનો. બાળકોને બહુ જ ઓછી ફીમાં, નોમિનલ ફીમાં એ લોકોએ બહુ જ સારી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. બાળકો ઘણા બધા રમવા માગતા હતા, પરંતુ આપણે બહુ જ શોર્ટ પીરિયડમાં બાળકોને ઇન્સ્ટ્રક્શન આપી અને માહિતી આપી અને એ લોકોને આપણે અહીંયા લાવ્યા છીએ. આ ટુર્નામેન્ટમાં કેટલી વર્ષના બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે? આપણે અહીંયા 3 કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડી છે. એક અંડર 10 છે કે જે 10 વર્ષથી નીચેના બાળકો, બીજું એક છે અંડર 15 જેમાં બાળકો 15 વર્ષથી નીચેના, અને ઓપન કેટેગરી જેમાં કોઈ પણ એજના કેટેગરીના બાળકો રમી શકે. એમાં અંડર 10માં 7 વર્ષનું બાળક પણ રમી શકે છે. આ ટુર્નામેન્ટની અંદર જે બાળકો આવેલ છે તે ઇન બિટવીન ફ્યુચરમાં કયા લેવલ સુધી ચેસ રમેલા છે અને કેવા ઉત્તીર્ણ થયેલા છે? અહીંયા ટુર્નામેન્ટ જે બાળકો રમવા આવ્યા છે અને સિનિયર પ્લેયરો પણ જે રમવા આવ્યા છે એ સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે. અમુક પ્લેયરો ટોટલ જે 55થી 60 પ્લેયર જે રમ્યા છે એમાં 15 પ્લેયરો ઇન્ટરનેશનલ રેન્કિંગ ધરાવે છે. એમાં કેટલાક બાળકો સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અને ઇન્ટરનેશનલ લેવલે ટુર્નામેન્ટો રમેલા છે. ઓકે. મારું નામ ગોવિંદભાઈ ગુરદાસ પટેલ, મનપસંદ જીમખાના સર, આજે અહીંયા ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લીધો છે? કઈ રીતનું ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે? એક ચેસ કોમ્પિટિશનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં 50થી 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તેમનો ચાર્જ ₹50 રાખ્યો છે, ફોર્મ ચાર્જ, અને મિનિમમ 3000થી 5000 સુધીના ઇનામો રાખ્યા છે. શું કહેશો, દર વર્ષે આ પ્રકારનું ચેસનું આયોજન કરવામાં આવે છે કે આ વખતે પ્રથમ વખત ચેસનું આયોજન કરવામાં આવ્યું છે? ના, અમારી સંસ્થામાં આયોજન તો બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટ થઈ છે, પછી અપંગોની ટુર્નામેન્ટ કરવામાં આવી છે, પણ આ દેખતા બાળકોની ટુર્નામેન્ટ ફર્સ્ટ ટાઈમ કરવામાં આવી છે. આવનાર દિવસોમાં કોઈ નવા આયોજનો? આવનાર દિવસોમાં જ્યારે વેકેશન પીરિયડની અંદર એપ્રિલ મહિનામાં અમારે ગુજરાતની ક્લબ એસોસિએશનની અંદર કોઈ ટુર્નામેન્ટ નથી રમાઈ એવી અમે મેદી છે ટુર્નામેન્ટ રાખવાના છીએ, પ્લસ ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટ રાખવાના છીએ. ઓકે.